Hi students, this is Vishwa Shah and welcome back to Career Catalyst. લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે ડાયસેકેરાઇડ કમ્પ્લીટ કર્યું હતું. આજે આપણે જોઈએ કાર્બોહાઈડ્રેટમાં છેલ્લો ટોપિક એ છે પોલીસેકેરાઇડ. ઓકે, પોલીસેકેરાઇડ એ તમને ખબર છે કે એનું આણ્વીય દળ 10,000 ડાલ્ટનથી વધારે હોય. સ્વાભાવિક છે. એટલે પોલીસેકેરાઇડ એ એસિડ અદ્રાવ્ય ભાગમાં જોવા મળે. શેમાં જોવા મળે બેટા? એસિડ અદ્રાવ્ય ભાગમાં જોવા મળે. ઓકે, હવે આ જે પોલીસેકેરાઇડ છે એ મોનોસેકેરાઇડનો પોલિમર છે. શું છે બેટા? મોનોસેકેરાઇડનો પોલિમર. એટલે કે એક કરતાં વધારે મોનોસેકેરાઇડ એકબીજા સાથે ગ્લાયકોસિડિક બંધથી જોડાઈ અને પોલીસેકેરાઇડ બનાવે. તો પોલીસેકેરાઇડને આપણે સામાન્ય રીતે બે ભાગમાં વહેંચી શકીએ છીએ: સમ પોલીસેકેરાઇડ અને વિષમ પોલીસેકેરાઇડ. તમારી ટેક્સ્ટબુકમાં સમ પોલીસેકેરાઇડ આપેલું છે. સમ પોલીસેકેરાઇડ એટલે જેમાં એક જ પ્રકારના મોનોસેકેરાઇડ. શું છે બેટા? જેમાં એક જ પ્રકારના મોનોસેકેરાઇડ. અને વિષમમાં એક કરતાં વધારે પ્રકારના મોનોસેકેરાઇડ. શું છે બેટા? વિષમમાં એક કરતાં વધારે પ્રકારના મોનોસેકેરાઇડ જોવા મળે. ઓકે, તો આપણે જોઈએ સમ પોલીસેકેરાઇડ. એ છે ગ્લુકાન્સ અને ફ્રુક્ટાન્સ. એ ગ્લુકાન્સ પહેલા. ગ્લુકાન્સ એટલે ગ્લુકોઝનો પોલીસેકેરાઇડ અને ફ્રુક્ટાન્સ એટલે ફ્રુક્ટોઝનો પોલીસેકેરાઇડ. કયા કયા ગ્લુકાન્સ છે? તો પહેલું એમાં સ્ટાર્ચ, બીજું ગ્લાયકોજન, ત્રીજું સેલ્યુલોઝ. ઓકે, આ છે ગ્લુકાન્સ. હવે મેં તમને કીધું એમ કે બીજો સમ પોલીસેકેરાઇડ છે ફ્રુક્ટાન્સ. ફ્રુક્ટાન્સ એટલે ફ્રુક્ટોઝનો પોલીસેકેરાઇડ. ફ્રુક્ટાન્સ એટલે એને શું કહેવાય બેટા? ફ્રુક્ટોઝનો પોલીસેકેરાઇડ. ઓકે, સો એમાં એક્ઝામ્પલ છે ઇન્યુલિન. શું છે બેટા? ઇન્યુલિન. ઓકે, ચાલો વન બાય વન આપણે જોઈએ. સૌથી પહેલાં જોઈએ સ્ટાર્ચ. આ તમારી ટેક્સ્ટબુકમાં છે. તો સ્ટાર્ચ એ શેનો બનેલો છે? તો ગ્લુકોઝનો બનેલો પોલીસેકેરાઇડ અને વનસ્પતિમાં ખોરાક સંગ્રહિત સ્વરૂપ. સ્ટાર્ચ એ શું છે બેટા? વનસ્પતિમાં ખોરાક સંગ્રહિત સ્વરૂપ. બે રચના ધરાવે, એમાઇલોઝ અને એમાઇલોપેક્ટિન. સમજાવું છું શું. સ્ટાર્ચ એ શાખિત રચના છે. એમાઇલોઝ અને એમાઇલોપેક્ટિન ધરાવે. શું ધરાવે બેટા? એમાઇલોઝ અને એમાઇલોપેક્ટિન ધરાવે. જોઈએ આપણે એમાઇલોઝ શેનું બનેલું છે. એમાઇલોઝ આલ્ફા 1,4 ગ્લાયકોસિડિક બંધ ધરાવે. કયો બંધ ધરાવે બચ્ચા? આલ્ફા 1,4 ગ્લાયકોસિડિક બંધ ધરાવે. આકૃતિમાં તમે જોઈ શકો છો. કંઈક આવી રચના. આલ્ફા 1,4 એટલે આવી રીતે બંધ હોય, જેને તમે કહી શકો એમાઇલોઝ. અને એમાઇલોપેક્ટિન આલ્ફા 1,6 ગ્લાયકોસિડિક બંધ ધરાવે. કયો બંધ ધરાવે બચ્ચા? આલ્ફા 1,6 ગ્લાયકોસિડિક બંધ ધરાવે. ધારો કે આ પહેલો કાર્બન, અહીંયા બીજો ગ્લુકોઝ અને એના છઠ્ઠા કાર્બન સાથે કંઈક આવી રીતે. ઓકે, તો આને કહેવાય આલ્ફા 1,6 અને આ જે છે એ છે આલ્ફા 1,4. અને આકૃતિમાં પણ તમે જોઈ શકો છો. તો આ જે એમાઇલોપેક્ટિન છે એ શાખિત રચના છે. એમાઇલોપેક્ટિન શાખિત રચના છે. ઓકે, એટલે સ્ટાર્ચમાં બે ભાગ, એમાઇલોઝ, એમાઇલોપેક્ટિન. એમાઇલોઝ અશાખિત,
જેમાં આલ્ફા 1,4 બંધ અને એમાઇલોપેક્ટિન શાખિત જેમાં આલ્ફા 1,6. ઓકે, સ્ટાર્ચમાં 24 થી 30 ગ્લુકોઝ પછી શાખા જોવા મળે. શું થાય બેટા? 24 થી 30 ગ્લુકોઝ પછી શાખા જોવા મળે. મતલબ આવી રીતે આમ 24 થી 30 જેટલું અમાઇલોઝ આમ લાંબુ જોવા મળે અને પછી આવી રીતે એમાઇલોપેક્ટિન જોવા મળે. ઓકે, એટલે 24 થી 30 ગ્લુકોઝ પછી શાખા જોવા મળે, મતલબ 24 થી 30 ગ્લુકોઝ પછી એમાઇલોપેક્ટિનની રચના જોવા મળે, કંઈક આવી રીતે. ઓકે, હવે સ્ટાર્ચ એક કુંતલ ધરાવે છે. સ્ટાર્ચ કુંતલ ધરાવે અને આ કુંતલમાં આયોડીન જોડાઈ સ્ટાર્ચ સાથે ભૂરો રંગ આપે. આ ખાસ યાદ રાખજો, પૂછાયેલું છે નીટમાં. સ્ટાર્ચ એ આયોડીન સાથે કેવો રંગ આપે? ભૂરો. તમે બટાકું લેશો, બટાકામાં ભરપૂર સ્ટાર્ચ હોય, એની ઉપર આયોડીન નાખશો તો બટાકું ભૂરા રંગનું જોવા મળશે. ઓકે, તો આપણે પહેલો જોયો સમ પોલીસેકેરાઇડ સ્ટાર્ચ કે જે ગ્લુકોઝનો બનેલો છે. ગ્લુકોઝનો બનેલા પોલીસેકેરાઇડને કહેવાય ગ્લુકાન્સ. ઓકે, હવે બંધ આ બધા જ ગ્લુકોઝના બનેલા છે, પણ બધામાં બંધ કેવા હશે? અલગ અલગ. સ્ટાર્ચ એ વનસ્પતિમાં ખોરાક સંગ્રહી રચના. બે વસ્તુ ધરાવે, એમાઇલોઝ, એમાઇલોપેક્ટિન. એમાઇલોઝમાં આલ્ફા 1,4 બંધ અશાખિત, એમાઇલોપેક્ટિનમાં આલ્ફા 1,6 શાખિત. અને 24 થી 30 ગ્લુકોઝ પછી શાખા જોવા મળે. સ્ટાર્ચમાં કુંતલ હાજર અને એ કુંતલ સાથે આયોડીન જોડાય એટલે ભૂરો રંગ આપે. ચાલો હવે આપણે જોઈએ ગ્લાયકોજન. જોઈએ હવે આપણે બચ્ચા ગ્લાયકોજન. તો સામાન્ય રીતે સ્ટાર્ચ ગ્લાયકોજનનો તફાવત પૂછાય છે. કેવી રીતે અલગ છે? તો ગ્લાયકોજન એ પ્રાણીમાં ખોરાક સંગ્રહી સ્વરૂપ. શું છે બેટા? પ્રાણીમાં ખોરાક સંગ્રહી સ્વરૂપ. ઓકે, સ્ટાર્ચ એ વનસ્પતિમાં ખોરાક સંગ્રહી સ્વરૂપ હતું. ગ્લાયકોજનમાં પણ સેમ એમાઇલોઝ અને એમાઇલોપેક્ટિન ધરાવે. શું ધરાવે બેટા? એમાઇલોઝ અને એમાઇલોપેક્ટિન ધરાવે. ગ્લાયકોજનનું બંધારણ તમે જોઈ શકો છો. તો હવે આમાં શું ફરક? તમે કહેશો કે આમાં બી એમાઇલોઝ, એમાઇલોપેક્ટિન, તો અને સ્ટાર્ચ કહી દો ને ચૂપચાપ, પણ એવું નથી. આમાં શું છે? ગ્લાયકોજનમાં સ્ટાર્ચ કરતાં શાખા વધારે છે. ગ્લાયકોજન સ્ટાર્ચ કરતાં વધારે શાખિત છે. શું છે બેટા? સ્ટાર્ચ કરતાં વધારે શાખિત છે. અને બીજી એક વસ્તુ, એમાઇલોઝ, એમાઇલોપેક્ટિન બંધ તો તમને ખબર છે કે એમાઇલોઝમાં આલ્ફા 1,4, એમાઇલોપેક્ટિનમાં આલ્ફા 1,6. તો તમને યાદ છે કે સ્ટાર્ચમાં 24 થી 30 ગ્લુકોઝ મોલેક્યુલ પછી શાખા જોવા મળતી હતી. ગ્લાયકોજનમાં 12 થી 14 ગ્લુકોઝના અણુ પછી શાખા જોવા મળે. શું થાય બેટા? 12 થી 14 ગ્લુકોઝના અણુ પછી શાખા જોવા મળે. પેલામાં 24 થી 30 પછી હતી સ્ટાર્ચમાં. ગ્લાયકોજનમાં 12 થી 14 પછી છે. મતલબ આ શું છે બેટા? વધારે શાખિત છે કમ્પેર ટુ સ્ટાર્ચ. ઓકે, એટલે આપણે એને કહીએ છીએ કે ગ્લાયકોજન સ્ટાર્ચ કરતાં વધારે શાખિત છે. ગ્લાયકોજનના જમણા છેડાને રિડ્યુસિંગ છેડો અને ડાબા છેડાને નોન રિડ્યુસિંગ છેડો કહે છે. જમણા છેડાને રિડ્યુસિંગ અને ડાબા છેડાને નોન રિડ્યુસિંગ છેડો કહે છે. આ તમારી ટેક્સ્ટબુકમાં છે, આ યાદ રાખજો. સ્ટાર્ચ એ આયોડીન સાથે જોડાઈ અને ભૂરો રંગ આપે. ગ્લાયકોજન આયોડીન સાથે જોડાઈ લાલ રંગ આપે. ઓકે, ખબર પડી કે બેટા તમને? આમાં શાખા વધારે છે. પેલામાં 24-30 પછી શાખા, આમાં 12 થી 14 પછી શાખા.
ઓકે, તો સ્ટાર્ચ ગ્લાયકોજનનો તફાવતમાં પહેલો મુદ્દો, સ્ટાર્ચ એ વનસ્પતિમાં ખોરાક સંગ્રહિત સ્વરૂપ છે, ગ્લાયકોજન એ પ્રાણીમાં ખોરાક સંગ્રહિત સ્વરૂપ છે. સ્ટાર્ચ કરતાં ગ્લાયકોજનમાં શાખા વધારે છે, એટલે સ્ટાર્ચ એ ગ્લાયકોજન કરતાં ઓછો શાખિત છે, ગ્લાયકોજન સ્ટાર્ચ કરતાં વધારે શાખિત છે. સ્ટાર્ચ આયોડિન સાથે ભૂરો રંગ આપે છે અને ગ્લાયકોજન એ આયોડિન સાથે લાલ રંગ આપે છે. ઓકે, બીજી વસ્તુ કે સ્ટાર્ચ અને ગ્લાયકોજનના આયોડિન સાથેના રંગ આપણે જોયા, એકલું એમાઇલોઝ પૂછ્યું હોય તો આ વસ્તુ જરાક નીટ માટે યાદ રાખજો. એમાઇલોઝ પ્લસ આયોડિન, I2 એટલે આયોડિન, તો એ આપશે ભૂરો રંગ, અને એમાઇલોપેક્ટિન એટલે કે શાખિત રચના પ્લસ આયોડિન એ આપશે લાલ રંગ. ઓકે, આ નીટ માટે યાદ રાખજો બચ્ચા કે સ્ટાર્ચ ગ્લાયકોજન તો તમને ખબર પડી ગઈ છે. હવે આપણે જોઈએ ગ્લુકોઝનો ત્રીજો પોલીસેકેરાઇડ, એ છે સેલ્યુલોઝ. ઓકે, સેલ્યુલોઝ એ વનસ્પતિની કોષ દિવાલમાં, રૂમાં, કાગળમાં હાજર. સેલ્યુલોઝ એ અશાખિત રચના છે, એમાં કોઈ શાખા જોવા મળતી નથી. આકૃતિમાં તમે જોઈ શકો છો એનું બંધારણ. સેલ્યુલોઝ એ β14 ગ્લાયકોસિડિક બંધ ધરાવે. કયો બંધ ધરાવે બેટા? β14 ગ્લાયકોસિડિક બંધ ધરાવે. ઓકે, કંઈક આવી રીતે હોય ગ્લુકોઝના અણુ બીટા પ્રકારના એટલે OH સમૂહ ઉપરની બાજુ. ઓકે, આવી રીતે જોડાય, જે તમે આકૃતિમાં જોઈ શકો છો વધારે સારી રીતે કે કેવી રીતે સેલ્યુલોઝનું બંધારણ જોવા મળે છે. તમારે બંધારણ યાદ રાખવાનું નથી, ખાલી બંધ યાદ રાખવાનું છે, અને એટલું યાદ રાખવાનું છે કે અશાખિત રચના છે. ઓકે, બીજી વસ્તુ કે સેલ્યુલોઝમાં સ્ટાર્ચની જેમ કુંતલ હોતા નથી. ઓકે, સેલ્યુલોઝમાં શું છે બેટા? સ્ટાર્ચની જેમ કુંતલ હોતા નથી, માટે તે I2 સાથે જોડાઈ શકતું નથી, માટે તે આયોડિન સાથે કોઈ રંગ આપતું નથી. માટે આયોડિન સાથે કોઈ રંગ આપતું નથી. ઓકે બચ્ચા, આ તમારે યાદ રાખવાનું છે. સેલ્યુલોઝમાં આટલું જ કે શેમાં હાજર છે? અશાખિત રચના, β14 ગ્લાયકોસિડિક બંધ, અને સ્ટાર્ચની જેમ કુંતલ હોતા નથી, માટે આયોડિન સાથે જોડાઈ શકતું નથી, તેથી આયોડિન સાથે કોઈ રંગ આપતું નથી. હવે ગ્લુકોઝનો એટલે આમ તો એવું કહેવાય કે ગ્લુકોઝના વ્યુત્પન્નનો પોલિમર, N-એસિટાઇલ ગ્લુકોઝ એમાઇનનો પોલિમર. તો આપણે જોઈએ કાઇટિન. ઓકે, આ કાઇટિન શું છે? કાઇટિન ફૂગની કોષ દિવાલમાં, સંધિપાદ સમુદાયના પ્રાણીઓના બાહ્ય કંકાલમાં, હાજર. ઓકે, આ શેનું બનેલું છે? ગ્લુકોઝના વ્યુત્પન્નનો પોલિમર છે. વ્યુત્પન્ન તમને ખબર છે, આ N-એસિટાઇલ ગ્લુકોઝ એમાઇન નો પોલિમર. શું છે બેટા? N-એસિટાઇલ ગ્લુકોઝ એમાઇનનો પોલિમર. માટે કહી શકીએ આપણે કે ગ્લુકોઝના વ્યુત્પન્નનો પોલિમર. શેનો પોલિમર બેટા? ગ્લુકોઝના વ્યુત્પન્નનો પોલિમર. અને બંધ કયો છે આમાં? β14 ગ્લાયકોસિડિક બંધ ધરાવે. આકૃતિમાં તમે બેટા બંધારણ જોઈ શકો છો. ઓકે, બંધારણ તમારે યાદ રાખવાનું નથી. ફક્ત કાઇટિન ક્યાં હાજર હોય? ફૂગની કોષ દિવાલમાં, સંધિપાદ સમુદાયના પ્રાણીઓના બાહ્ય કંકાલમાં, N-એસિટાઇલ ગ્લુકોઝ એમાઇનનો પોલિમર અને β14 ગ્લાયકોસિડિક બંધ. હવે જોઈએ આપણે
ગ્લુકાન્સ પતી ગયા, ફ્રુક્ટાન્સ એટલે કે ફ્રુક્ટોઝનો પોલીમર. ફ્રુક્ટોઝનો પોલીમર બચ્ચા એક જ છે, એ છે ઇન્યુલિન. ભૂલથી ઇન્સ્યુલિન ના નથી રાખતા, નહીંતર પ્રોટીન થઈ જશે. ઇન્યુલિન જે અશાખિત, આ પણ બેટા અશાખિત જ છે, ખાલી સ્ટાર્ચ અને ગ્લાયકોજન જ શાખિત છે, જે β12 ગ્લાયકોસિડિક બંધ ધરાવે. ફ્રુક્ટોઝથી જોડાયેલો હોય, ફ્રુક્ટોઝના ઘણા બધા એકમ હોય. બંધ β12 ગ્લાયકોસિડિક બંધારણ તમે આકૃતિમાં જોઈ શકો છો, જે તમારે યાદ રાખવાનું નથી. અને ઇન્યુલિન ક્યાં જોવા મળે? તો ડહાલિયામાં ઇન્યુલિન હાજર. ખોરાક સંગ્રહ ઇન્યુલિન સ્વરૂપે થાય. તમારી ટેક્સ્ટબુકમાં નથી, પણ એક લાઈન છે, યાદ રાખી લેજો. ઓકે, સો ફ્રુક્ટાન્સમાં એક જ એક્ઝામ્પલ ઇન્યુલિન, β12 ગ્લાયકોસિડિક બંધ અશાખિત હોય અને ડહાલિયામાં હાજર. સો આપણે કેટલા સમપોલીસેકેરાઇડ જોયા કે જેમાં મોનોસેકેરાઇડ એક જ પ્રકારનો, સ્ટાર્ચ, ગ્લાયકોજન, સેલ્યુલોઝ, ત્રણેય ગ્લુકોઝના પોલીમર, અને કાઇટીન જે ગ્લુકોઝના વ્યુત્પન્નનો પોલીમર એટલે કે એન એસિટાઇલ ગ્લુકોઝેમાઇનનો પોલીમર, અને ફ્રુક્ટોઝનો પોલીમર ઇન્યુલિન. ઓકે, આ તમારી ટેક્સ્ટબુકમાં છે, એટલે તમારે નીટ પોઈન્ટ ઓફ વ્યૂથી, સ્કૂલ પોઈન્ટ ઓફ વ્યૂથી, બંને પોઈન્ટ ઓફ વ્યૂથી લર્ન કરવાનું. હવે આપણે જોઈએ વિષમ પોલીસેકેરાઇડ, જે ફક્ત તમારે નીટ માટે યાદ રાખવાનું છે. હવે જોઈએ આપણે વિષમ પોલીસેકેરાઇડ. ઓકે, તો વિષમ પોલીસેકેરાઇડમાં પહેલો પ્રકાર છે પેક્ટિન. તમને ખબર છે કે વનસ્પતિની કોષ દિવાલમાં હાજર, તો આપણે એવું લખીશું કે વનસ્પતિની કોષ દિવાલમાં હાજર. શેનો બનેલો છે? એરાબિનોઝ નામની શર્કરા, ગેલેક્ટોઝ પ્લસ ગ્લુકોરોનિક એસિડ. એરાબિનોઝ શર્કરા, ગેલેક્ટોઝ અને ગ્લુકોરોનિક એસિડ. ગ્લુકોરોનિક એસિડ તમને ખબર છે કે ગ્લુકોઝમાં આલ્ડીહાઇડ સમૂહના સ્થાને COOH સમૂહ આવે તો એને કહેવાય ગ્લુકોરોનિક એસિડ. બીજો છે હેમિસેલ્યુલોઝ. હેમિસેલ્યુલોઝ પણ બચ્ચા વનસ્પતિની કોષ દિવાલમાં હાજર. ઓકે, આ પણ શેનો બનેલો છે? એરાબિનોઝ, ગેલેક્ટોઝ પ્લસ મેનોઝ પ્લસ ઝાયલુલોઝ. આમ અલગ અલગ પ્રકારની શર્કરા ધરાવે છે. ત્રીજું છે મ્યુકોપોલીસેકેરાઇડ. શું છે બેટા? મ્યુકોપોલીસેકેરાઇડ. મ્યુકોપોલીસેકેરાઇડ એટલે જે શ્લેષ્મી હોય, ચીકણા કાર્બોદિત. ઓકે, એના 5 ઉદાહરણ છે પેટા. તો પહેલું છે હાએલ્યુરોનિક એસિડ. કયો બેટા? હાએલ્યુરોનિક એસિડ, જે સાંધાના પ્રવાહીમાં હાજર. શેમાં હાજર હોય બેટા? સાંધાના પ્રવાહીમાં હાજર. ઘૂંટણનો સાંધો, તમને ની રિપ્લેસમેન્ટ ખબર હશે કે ઢાંકણીનો ઘસારો થઈ ગયો છે, તો જ્યારે આ પ્રવાહી ઘટી જાય એને કારણે ઢાંકણીમાં ઘસારો ઉદ્ભવે અને ની રિપ્લેસમેન્ટ કરાવવું પડે. આ હાએલ્યુરોનિક એસિડ શેનું બનેલું છે? એન એસિટાઇલ ગ્લુકોઝેમાઇન પ્લસ ગ્લુકોરોનિક એસિડ. શેનું બનેલું છે? એન એસિટાઇલ ગ્લુકોઝમાઇન પ્લસ ગ્લુકોરોનિક એસિડ. આ મ્યુકોપોલીસેકેરાઇડનો બીજો પેટા પ્રકાર છે કોન્ડ્રોટિન સલ્ફેટ. શું છે બેટા? કોન્ડ્રોટિન સલ્ફેટ. કાસ્થીમાં જોવા મળે. શેમાં જોવા મળે બેટા? કાસ્થીમાં. કાસ્થી એટલે વાળી શકાય તેવા અસ્થિ, આ કર્ણપલ્લવ, નાકની ટોચ વગેરે. એ શેનું બનેલું છે? સલ્ફેટેડ એસિટાઇલ ગેલેક્ટોઝમાઇન પ્લસ ગ્લુકોરોનિક એસિડ. સલ્ફેટેડ એસિટાઇલ ગેલેક્ટોઝમાઇન પ્લસ ગ્લુકોરોનિક એસિડ. ઓકે,
આ યાદ રાખજો તમે બેટા, આમાં ગ્લુકોઝેમાઇન છે અને આમાં એસિટાઇલ ગેલેક્ટોઝેમાઇન, પણ પાછું કેવું સલ્ફર ધરાવતું એસિટાઇલ ગેલેક્ટોઝેમાઇન. કેરાટીન સલ્ફેટ, કેરાટીન સલ્ફેટ જે આંખના નેત્રપટલમાં હાજર, શેમાં હાજર છે બેટા? આંખના નેત્રપટલમાં. એ શેનું બનેલું છે? તો સલ્ફ્યુરિક એસિડ પ્લસ ગેલેક્ટોઝ પ્લસ એન-એસિટાઇલ ગ્લુકોઝેમાઇન. સલ્ફ્યુરિક એસિડ, ગેલેક્ટોઝ પ્લસ એન-એસિટાઇલ ગ્લુકોઝેમાઇન. પછી ચોથું છે હિપેરિન. હિપેરિન એ રુધિર ગંઠાતું અટકાવે. આપણા શરીરની અંદર રુધિર ગંઠાઈ જતું નથી. જો ગંઠાઈ જાત તો રુધિરનું પરિવહન જ ના થાત. તો એ કોને કારણે? હિપેરિનના કારણે. આ હિપેરિન શું ધરાવે છે? એન-એસિટાઇલ સલ્ફેટેડ ગ્લુકોઝમાઇન પ્લસ ગ્લુકોરોનિક એસિડ. ઓકે. પછી છે મ્યુસિલેઝ. મ્યુસિલેઝ બેક્ટેરિયાના શ્લેષ્મ સ્તરમાં જોવા મળે. બેક્ટેરિયાનું જે બાહ્ય સપાટીય આવરણ હોય, બેક્ટેરિયાના શ્લેષ્મ સ્તરમાં હાજર જે શેનું બનેલું છે? જે ગેલેક્ટોઝ પ્લસ મેનોઝ ધરાવે. ઓકે. તો બચ્ચા વિષમ પોલીસેકેરાઇડમાં તમારે ટોટલ કેટલા એક્ઝામ્પલ થયા? 7. 2 પેક્ટિન અને હેમિસેલ્યુલોઝ. પછી મ્યુકોપોલીસેકેરાઇડના આ 5 ઉદાહરણ છે. ટોટલ 3: પેક્ટિન, હેમિસેલ્યુલોઝ અને મ્યુકોપોલીસેકેરાઇડ. મ્યુકોપોલીસેકેરાઇડ એટલે એવા કે જે શ્લેષ્મી હોય, અને એના 5: હાયલ્યુરોનિક એસિડ, કોન્ડ્રોટિન સલ્ફેટ, કેરાટીન સલ્ફેટ, હિપેરિન અને મ્યુસિલેઝ. તમને ઊંધું પૂછાશે એવી રીતે કે એન-એસિટાઇલ ગ્લુકોઝામાઇનને ગ્લુકોરોનિક એસિડથી કયો પોલીસેકેરાઇડ બનેલો હોય? તો હાયલ્યુરોનિક એસિડ. એટલે તમારે એ રીતે યાદ રાખવાનું છે. 5-7 વાર વાંચશો તો યાદ રહી જશે. ઓકે. અને બીજું, કાર્બોદિતમાં સૌથી છેલ્લું કે કોઈ પણ દ્રાવણમાં શર્કરાની કસોટી કરવી હોય, એ તમે પ્રેક્ટિકલમાં ભણશો. તમને કોઈ સોલ્યુશન આપ્યું હોય ને તમારે ચેક કરવાનું હોય કે અંદર શર્કરા હાજર છે કે નહીં. જેમ કે તમે યુરિન ટેસ્ટ કરાવો છો ગ્લુકોઝના પ્રમાણ માટે, તો એટલે મતલબ શર્કરા હાજર છે કે નહીં એ ચેક કરાવો છો. તો એ કઈ રીતે થાય છે? તો શર્કરાની ચકાસણી માટે ફેહલિંગ અને મોલિશ કસોટી કરવામાં આવે. કઈ કસોટી કરવામાં આવે? ફેહલિંગ અને મોલિશ કસોટી. ઓકે. બીજી વસ્તુ, કાર્બોદિત આપણું પૂરું થઈ ગયું છે. હવે એક જૈવિક અણુ બાકી રહ્યો છે, ન્યુક્લિક એસિડ, અને એના પછી આપણે ઉત્સેચક જોઈશું. સો આ ચેપ્ટર બહુ ઇન્ટરેસ્ટિંગ છે. તમને થતું હશે કે કેટલા બધા બંધારણ છે, કેટલું બધું યાદ રાખવાનું છે, અમારે નીટ નથી આપવાની, અમે આ કશું નહીં યાદ રાખીએ. નીટ નહીં આપવાની હોય છતાં પણ તમે બાયોલોજીની કોઈ પણ ફિલ્ડમાં આગળ જશો, ફાર્મસી, BSc કરીને રિસર્ચમાં કે ગમે એમાં, આ જૈવિક અણુ છે, ક્યાંય તમારો પીછો નહીં છોડે. MBBSમાં પણ આવશે, ફાર્મસી કરશો તો પણ આવશે, અને BSc કરશો તો પણ આવશે. એટલે અત્યારે ટાઈમ છે તમારી પાસે, તો થોડું PUBG ઓછું રમીને આ બેઝિક ક્લિયર કરી દેજો, તો તમને પછી આગળ વાંધો નહીં આવે. એવો માઇન્ડસેટ ના રાખશો કે નીટ નહીં આપવાની તો અમે શું એક્સ્ટ્રા યાદ રાખીએ. આ જરૂરી છે. બાયોલોજી તો આગળ કન્ટિન્યુ કરવાનું છે ને, 12મા પછી થોડી તમે કે BCom કરવાના છો. ઓકે. તો એટલે સિરિયસલી લેજો આને. હું કંઈ ગાંડી નથી કે તમને આટલું બધું એક્સ્ટ્રા કરાવું. જરૂરી છે એટલે જ કરાવું છું. ઓકે. સો નેક્સ્ટ ટાઈમ આપણે ન્યુક્લિક એસિડથી સ્ટાર્ટ કરીશું. ટિલ ધેન એન્જોય.